હેપી હોલી. અત્યારના પોરમાં કઈ કામ નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મોંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ. અને આજમાં તો આપણે છે ને ધૂળેટી કરી નાખી છે. અને આજમાં જો છે ને પણ કાંઈ કામ આપણે કાંઈ ન ખાલી ઉભો જ તો મને મેં તો પેલા હોશેથી ખાલી એને કંકુ વાળા આમ કર્યા આવી તો હું વાહિંદુ કરવા જતી હતી. અત્યારના પોરમાં જો મને મેં હોશથી જ બધા હેપી હોલી. તો ફેમિલી આપણે છે ને ધૂળેટીનું મુહૂર્ત કરી દીધું છે સવારના પોરમાં. અને બધાને હેપી ધૂળેટી. અને આપણે છે ને ઉતાહણી જાય એટલે હોળિકામાં પ્રગટે. તો ચાલો ફેમિલી, આજ તો આપણે 7 વાગ્યામાં બ્લોગ શરૂ કરી દીધો હતો. એટલે કે સવારમાં ઉઠતા વેત જ તે તો ઉઠતા વેત છે ને હું કહું છું ને પપ્પાને છે ને થોડોક કલર લગાડી દઉં. ખબર હું નકર પછી છે ને લગાડવાનો હતી. અને આપણે છે ને અત્યારે છે ને ગારિયું કહણીને ભાઈ વાળીએ તો બેન ગાર કરી નાખશે. અને અત્યારમાં જો પોપિયા કેવા મસ્ત મજાના પાકી. આપણે ખેડૂતને છે ને મોંઘા ભાવના બિયારણ લાવવાના, મોંઘી મજૂરી દેવાની. અને તોય સતાય છે ને આ ઢોરનું બધું ધ્યાન રાખીને પકવી. અને સતાય આપણે છે ને કે બધું પકવી તો ખરા, પણ પકવીને જાય હેડમાં તો ત્યાં ભાવ ન આવે ને કદાચ પકવી મહા મુસીબતેથી નુસન પપ્પા આવી ગયા છે. તો ખેડૂત સિવા છે ને સામનો કોઈ ન કરી શકે. અને આપણે જુઓ ઝાર બાજરી પાવા આવ્યા છીએ. અહીંયા જ હાંધો કાઢવાનો છે. મોટર થઈ ગઈ છે શરૂ. અને ઉછન પપ્પા છે ને હાંધો કાઢે જવો શરૂ કરીને આવતા રહેશે. અને અત્યારનો નજારો છે ને મસ્ત મજાનો. ફેમિલી આપણે છે ને 3-4-6 કેરા પાઈ દીધા છે. અહીં પાવડો પીડ્યો ને ત્યાં પાણી પોગ્યું છે. લાઇટ વહી ગઈ છે ફેમિલી. અને આપણે કહીએ કે આપણે છે ને ખેડૂતની વાડીમાં જ ખુશી હોય. પણ બાકી ફેમિલી આપણો મતલબ શું છે કે આપણી વાડીમાં છે ને આપણે ઓર્ગોનિક બધું પકાવી શકીએ અને ખાઈ શકીએ ફેમિલી. એટલે એ આપણી ખુશી. અને બાકી ફેમિલી જો આ ડુંગળી છે ને અત્યારે 1 નંબર પાકી ગયેલી. તો ફેમિલી આપણે છે ને આ કેરમ છે ને બહુ ખડ હતું ધોરિયામાં. તો બધું જો ગોળ કરી નાખ્યું છે. આવી રીતે બધું લઈ લીધું. ને આ છે ને આને બીબડા તરત જ આવે ફેમિલી. આને વધતાય વાર ન લાગે. તો હાટોડો છે ને તરત લંગરા આવી જાય જુઓ. તો આપણે છે ને આ ધોરી હતું ને તો લઈ લીધું. ચોમાસામાં ઓછી બળતરા રહીને આમાં ઉછન પપ્પાએ છે ને દવા મારી દીધી હતી. તો એ બધું છે ને ફૂંકાઈ ગયું એટલે પછી વાંધો ન આવે. ને આકડાના ફૂલ જવો કેવા ખીલા મસ્ત મજાના. કેસુડો આકડો બધું અત્યારે છે ને ફાગણીઓ છે ને ફૂલડા ફૂલી જાય નથી કહેતા. તો ફાગણ મહિનામાં ફૂલડા બહુ આવે. આપણે લીમડાય તે છે ને બહુ મોરી ગયા છે સરસ મજાના. તો ચાલો ફેમિલી એવું છે. અને હવે જ આવશે આપણે ચા બનાવવા. આપણે કહેતા થાય એમ કે લીમડાને જવો ફેમિલી કેટલો મસ્ત મજાનો મોર આવ્યો છે. અને કોળામડી છે ને અત્યારે વળી જ જાય બધાને. અત્યારે લીમડાની હેઠે આપણે બેસી ફેમિલી બહુ આઘું હતું ને પાણી ત્યારે આપણે જોતા હતા કે કેટલું આઘું પાણી છે એટલે પોગી ગયું એમ. તો ફેમિલી ફાઇનલી જો છેલ્લા કેરામાં પાણી જાય છે. અને આવી ગયો છે ધાણાભાજીનો કેરો. પછી બાજુમાં આ કોળ છે ને એનો ઉકાળો કરીને પીવે મોટા માણસો. એટલે લીમડામાં એટલી નરવાઈ હોય ફેમિલી. અને આ લીમડો છે ને એને તો હજી મસ્ત કોળ આવી. એને હજી બહુ નથી મોર આવ્યો. અને મોર તો જો અત્યારે કેસુડો છે, પછી લીમડા છે, દાડમડી, દ્રાક્ષ બધી વસ્તુને અત્યારે છે ને ફૂલ આવે, ફૂલડા આવે. અને અત્યારે આપણી બાજરી પી ગઈ પછી એકદમ મસ્ત મજાની લેરખડા લેવા માંડી છે સરસ મજાની. જો પી જાય ને પછી આણંદમાં આવી જાય મોલ. અને અત્યારે ઉનાળે છે ને એને પાવાની શક્યતા વધારે રાખવી પડે ફેમિલી. નહીંતર છે ને અત્યારે એને પાવાની શક્યતા ન રાખીને તો અત્યાર દીની છે ને એ આમ મોરસાઈ જાય. પછી આપણે પાઈને ઊભી થાય ને એવું થાય. જો કેટલો મસ્ત મજાનો પવન છે સરસ મજાનો. ને અત્યારે વાગી ગયા છે ફેમિલી 11:30 થઈ ગયા ને ઢેલું મોર આવ્યા આપણી વાડીમાં. જુઓ ઉડતા ઉડતા આવ્યા છે હજી. હો 3 છે. આ 3 બચ્ચા જ છે. ચોમાસામાં બચ્ચા હતા 3. ત્યારે બહુ નજરે ન સડતા, બોલતા ત્યારે ખબર પડતી કે અહીં ઢેલુંના બચ્ચા છે એમ. તો એવડા થઈ ગયા છે બચ્ચા સરસ મજાના. એને એ ઝારમાં છે ફેમિલી. લગભગ હજી છે ને એ ઉડશે જ તે. જો હજી આ હા લાટ આવે છે ફેમિલી. જુઓ
બતાતા હોય તો જુઓ 6 આવ્યા છે, 6 ને 1 7, એક તો મોર છે ફેમિલી, આપણા દેશનું રાષ્ટ્ર પ્રાણી એમ કાંઈક કહે ને, હજી આવે છે. ઓહો હો, આ તો મેં જોયા નથી. જુઓ આખું ધણ જ આવે છે હજી, જુઓ બતાતું હોય તો વિડીયોમાં. 3 ઓલી બાજુ વહી ગયા અને 6 ને 7 અહીંયા છે. એટલા બધા મેં પહેલાં વહેલા જોયા આપણી વાડીમાં, એટલા બધા મોર છે એમ. જુઓ ફેમિલી તો એવું છે. અને બધા મોર આમ જો કેટલા 6-7 આવ્યા. એ છે ને ફેમિલી આપણી વાડીમાંથી છે ને ચણા ને એવું ખાય લગભગ, બીજું કાંઈ ન ખાતા હોય. અને ઉત્સન પપ્પા આવતા રહેશે ને, હવે આપણે ચા બનાવવાની છે. મોર જો ધોડવા માંડ્યા છે ઉત્સન પપ્પાને જોઈને. જુઓ ધીમે ધીમે જાય છે, મોટા મોર છે. અને બાજરીમાં વહી ગયા, ઝારમાં આવે તો હવે ન બતાય. ફેમિલી મોર તમને બતાવ્યા છે ને, આપણે છે ને અત્યાર સુધી પાણી વાળતા હતા ને, હવે ઉત્સન પપ્પા પાસે આવતા રહેશે. આપણે કહેતા હતા ચા બનાવવાની છે, તો આપણે બધું તો કમ્પ્લીટ કરી નાખ્યું છે. ચૂલો અને આપણે છે ને લીમડાના બળતણથી ચા પકાવીએ વાડીએ. તો ચાલો ફેમિલી ફટાફટ ચા બનાવવાનું કરી દઈ શરૂ. તમારે પીવી છે ચા? ખાલી ઘૂંટડો જ પીવો? આગળ રકે બી બતાવું કેટલો પીવું. ત્યાં નો બેહાય, ખાસ આવશે ત્યાં નહીં, અહીંયા બેહાય ઠીક. તો આને તો ચાલો ફેમિલી અત્યારે છે ને ધૂંધવાવા માંડ્યો છે ધુવાડો, એટલે કે આપણે ચા બનવાની થઈ ગઈ છે શરૂ. અને સાજો અડધે પોગી ગઈ છે, કા તાપ કરી નાખ્યો છે ને જવું ફાળો આવવાની તૈયારી છે. તો ચાલો ફેમિલી બધા ચા પીવા. અને આપણે છે ને ઘરેથી સીકુડા ઉછન પપ્પા છે ને તોડીને લેતા આવ્યા હતા, કા જવો મસ્ત મજાના. તો હમણાં ચા પાકી જાય પછી બતાવું તમને. ફેમિલી ચા પાકી ગઈ છે કમ્પ્લીટ, મસ્ત મજાની. દેવા માંડી છે ઉફાળા. જવો આપણે ઊંધે હાથે હલાવીએ છીએ એટલે નહીં મેળ આવે કાંઈ. હજી પકવવાની બાકી છે. અને ઉફાળો આવી ગયો છે સરસ મજાનો. અને આપણે છે ને લીમડાની હેઠે ચા બનાવી છે. દી જવો એટલે પોગી ગયો છે, એટલે કે 11:15 થવા આવ્યા છે. તો અત્યારે ચાનો વારો આવી ગયો છે. આપણે કમ્પ્લીટલી ચા પી લઈએ હમણાં. ધીમે ધીમે પાકવા માંડી છે. અને બાજુમાં આવેલું જાય છે પાણી, જવો સરસ મજાનું. અને બેરલ ભર્યું છે સરસ મજાનું. ને બાજુમાં ઊભી છે આપણી બાજરી લીલી કંજર. તો આવો ફરતી નજારો હોય ને મસ્ત મજાનો પવન હોય તો ચા પીવાની મજા જ કાંઈક અલગ આવે. ઘર કરતાં છે ને સ્વાદ આપણને વાડીની ચામાં આવે. શું છે કે ઘરે આપણે ગેસ માથે બનાવીએ તો બહુ એટલો બધો સ્વાદ ન આવે, પણ આનો સ્વાદ તો કાંઈક અલગ જ આવે ફેમિલી. ને ધુવાડો બહુ થાય છે એટલે આખું વિસાચું જાય છે. એમાં એવું છે કે આમનો પવન છે એટલે ધુવાડો ઓરાય છે ને તો બધું અહીંયા આવે છે. તો ચાલો ફેમિલી ઉત્સન પપ્પા આવી જાય ને એટલે રકેબીમાં આપી દઈ ચા. ફેમિલી ઉત્સન પપ્પા ટેસ્ટ મારે છે, કેવી ચા થઈ? એક નંબર કાંઈક ચા તો હળી ઊભી રહે. વાડીની ચાની તો મોજ જ કાંઈક અલગ, તો સ્વાદ જ કાંઈક અલગ આવે, કા મસ્ત મજા. અને આપણી ચા હજી રકેબીમાં ભરવાની છે ફેમિલી. જો ઘાટી ચા પી લીધી છે ને હજી છે ને આમાં દૂધ ભર્યું જ છે. તો હાલો ફેમિલી ચા પી લઈ ફટાફટ હવે, કા હાલો બધે ચા પીવા. તો ફેમિલી આપણે છે ને ચા પાણી પી લીધા છે એ કમ્પ્લેટ. અને પીને પછી વૈયા છે આ સ્ટેટે ઉછન પપ્પા કેરો મળીને આવે છે. અને આપણે આ સ્ટેટે શું કામ આવ્યા ફેમિલી? જો આપણે વાઢનું મુહૂર્ત કરી દીધું છે ઝારનું. અહીંથી શું છે કે ઘરે છે ને ઝાર હવે આપણે થોડીક જ છે ફેમિલી, ઝાર થોડીક જ છે એટલે અહીંયા છે ને આપણે આજે મુહૂર્ત કરી દીધું છે. તો ભારો વાટી લીધો છે કમ્પ્લીટલી, કા તો ભારો વાટી લીધો છે. અને હવે આપણે જવાનું છે ઘરે. તો અત્યારે વાગી ગયા છે 12. તો 12 વાગે તો આપણે જવું જ પડે, કા તો પછી જવું જ પડે ને યાર, ભૂખ લાગી. નુચન પપ્પાના અહીં પાણી નવરાવા હતા, પણ હંધે કાગળિયા કિંમતી છે અને ખિસ્સામાં નકર ખબર વિનાના નવરાવી દેવા હતા. પણ મને પાછી યાદ આવી ગયું, હું કોઈ એને કાગળિયા છે ને બધા ખિસ્સામાં જ હોય. અને એવું છે ફેમિલી. તો આપણે મુહૂર્ત કરી દીધું છે ઝારનું. ઓલી ઘરે તો છે ને હવે થોડીક જ છે. તો આપણે ઘાસ સારો માલને જોવે જ તે, એટલે લીલો હોય ને તો બધું સારું. બાકી હાલો ફેમિલી હવે જવું છે ફટાફટ ઘરે, કા
ઉત્સન પપ્પાએ જો ભારો બાંધી લીધો છે અને લાટકાઈ નીણ નથી લઈ જવાની, એક જ ભારો લઈ જવાનો છે, નકર તો ટ્રેક્ટર લઈને આવીએ કા. ગીતાબેન કહેવાય છે. મસ્ત મજાની ગાયર કરી નાખી છે આપણે જો સરસ મજાની. ને હવે બનાવવાની છે રસોઈ. બેન રોટલા ઘડી નાખ્યા છે અને હવે છે ને ટમેટા સોસ અને ગલકાનું ચાક બનાવી નાખી સરસ મજાનું. ફેમિલી આપણે એક ભેંસને તમારી નાખી છે. હવે એ બે બાકી. તો ફેમિલી આપણે જમી કાઢીને થઈ ગયા છે નવરા અને એક ભેંસને તમારી નાખી છે, બીજી ભેંસને તમારવાનું શરૂ છે અને ધૂળેટી કઢાવવી પડે એને છે પણ. તો હવે ધૂળેટી રહી ગઈ છે તો એને નવરાવી નાખી. જો એને હવે ન ગમશે. હાલો ફેમિલી હવે બીજી ભેંસ લેવા જ આવી છે તમારવા. એકને મેકી આવે તમારી. હાલ બેન મેકી જવાની બરફ ન કરી અને જાની એને ન ગમતું. હવે તડકો બહુ જ છે એટલે બહુ મજા આવે તો એને નવરાવી. તો આપણે આ ધામણે એ વખતે ખાઈએ ખા અને નવડાવવાનું કરી દીધું છે શરૂ. આને કે મારા કાનમાં નાખતી નહીં તો આને નવડાવવાનું કરી દીધું છે શરૂ. કાનમાં ન થાય ઓલે ઠેકડા મારે પછી. તો આને છે ને કાયમ નવરાવીએ ને એટલે છે ને ફેમિલી રોજ નવરાવતા હોય એટલે ઈતળાય ન હોય, ટોલાય ન હોય અને હોય ને તો આપણે કાઢીને મસ્ત ચોખ્ખી કરી નાખીએ સરસ મજાની. અને આ છે ને મેલ હોય એ કડતો હોય એ સારો થઈ જાય એટલે શાંતિથી ખાઈને છે ને ખાઈને પછી બેસી રહે ભેંસી નવડાવીએ ને એટલે આપણે કેમ નાવી તો સારું થઈ જાય. एकदम शांत स्वभाव की इसकी अदर क्वालिटी एकदम। जय माता जी, जय मां मंगल। तो आपका हमारे फार्म की तीसरे नंबर की भैंस है। इसकी अदर क्वालिटी आप देख सकते हो एकदम नेक्स्ट लेवल की है और 15 दिन की कच्ची है। और देखो इसकी सूंड की बनावट देखो जाफराबादी टाइप और एकदम शांत स्वभाव की है, आप देख सकते हो। और इसका लोई देखो छोटिया भरेगे तो लोई आएगा। देखो इसको अच्छा नहीं लग रहा है, देख सकते हो। આને બહુ ગમે, એને બહુ ગમે નાવાનું. અને બીજા આ ભેંસ ભી નાયેગા और हम भी નાયેગા. ચાલો હવે ભેંસ નાઈ નાખી છે અને હવે જવું છે એને અંદર. તો આપણે લીલો ઘાસ લાવ્યા છે એ નીરી દેવાનો અને તાજી તાજી નવરાઈને તાજી માજી થઈ જાય ને તો ભેંસને બહુ મજા આવે. હવે ખાવાની ત્યાર પછી એને નીરવાની શરૂઆત કરવાની. एक टाइम का दूध 7 लीटर देगी। तो चालो फैमिली આપણે છે ને તો ચાલો ફેમિલી 3 વાગે છે ને આપણે ભેંસુને ધમારીને નીણ પૂળો કરીને પછી 3 વાગે સા પાણી પીને પાછા વ્યવા થા આ વાડીએ. તો અત્યારે છે ને ફેમિલી 6 વાગી ગયા છે. તો આ વાડીએ બધું ગોળ કરવાનું હતું. આપણને એમ થાય કે કાયમ હું વ્લોગમાં લેવું, પણ 3 કેરા 4 રહી ગયા હતા. તો અત્યારે પાછા આપણે છે ને ચા પાણી પીને વ્યવા હતા. તો અત્યારે ગોળ થઈ ગયો છે કમ્પ્લીટલી. અને પછી છે ને ફૂલડાને એવું બહુ મસ્ત આવી ગયું છે. પણ હવે છે ને પાછા વ્લોગ બનાવશું ને 2 દીમાં, એમાં તમને બતાવશું આપણે આ વાડીનો લુક કેવો મસ્ત મજાનો થઈ ગયો છે. સરસ મજાના ફૂલડાને એવું બેસી ગયું છે. અને ઉછન પપ્પા એક કેરામ બાકી છે ને ત્યાં આંકે છે જુઓ. અને હવે જવું છે ઘરે. અને અત્યારનું વાતાવરણ છે ને ફેમિલી બહુ. તન્વિષાબેને આવ્યા છે આજ કે મારે આવવું છે પારવા, તો એ આવ્યા છે. તો એવું છે ફેમિલી. અને દાંતડિયું કરી લીધું છે કમ્પ્લેટ. હવે જવું છે આપણે ઘરે. અને રીંગણી બીંગણી છે ને મસ્ત મજાનું થઈ ગયું છે.
પણ આપણે છે ને સરસ મજાનું સારી રીતે બ્લોકમાં લઈ છે ને એવી રીતે લઈને હું બતાવીશ પાછી 2 દિવસમાં. અને કાલમાં આપણે ઘરે બધી શાકભાજી છે ને એનો જ બ્લોક આવશે લગભગ. તો એ શાકભાજી પણ બહુ મસ્ત મજાની થઈ ગઈ છે. વાડીમાં જે રોપાણ કરવાનું છે શાકભાજીનું. ચાલો ફેમિલી, ઘરે જવાની કરી નાખી છે તૈયારી. અને આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.